સુરતના કતારગામ ડભોલી વિસ્તારમાં નવી આંગણવાડીના ચાલી રહેલા કામ વખતે ચણતર કરતો મજૂર પટકાતા મોત નીપજ્યું હતું તો કોન્ટ્રાક્ટર દ્વારા ઓવરટાઈમ કરાતા ઘટના બની હોવાના આક્ષેપ કરાયા હતા। સુરતના કતારગામ ડભોલી વિસ્તારમાં નવી આંગણવાડીનું ચણતર કામ કરતી વખતે મજૂર પટકાતા મોત નીપજ્યું હતું। આંગણવાડીના પહેલા માળે ઈંટો ચડાવતી વખતે મજૂર મેહુલ પરમાર નીચે પટકાતા મોત નીપજ્યું હોય, જેને લઈ પરિવાર દ્વારા આક્ષેપ કરાયો હતો કે કોન્ટ્રાક્ટર દ્વારા ઓવરટાઈમ કામ કરાવતા આ ઘટના બની છે। પરિવાર દ્વારા આક્ષેપ છે કે કામની જગ્યા પર કોઈ સેફટી વગર મજૂરો પાસે કામ કરવામાં આવ્યું છે। પરિવારે જણાવ્યું હતું કે મજૂર મેહુલ નીચે પટકાયા બાદ કોન્ટ્રાક્ટર 108ને પણ જાણ કરવામાં આવી ન હતી। હાલ પરિવારની માંગ છે કે મૃતકના પરિવારને આર્થિક મદદ મળે અને આર્થિક મદદ નહીં આપવામાં આવે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાનો પણ ઇનકાર કરાતા पुलिस दौड़ती थी गई थी। दिलीप भाई सोमलाभाई डामो और आदिवासी भील समाज सेवा सूरत थी आવું છું। હવે સાંજે અમને જાણ પડી કે સિંગલપુર જ્યાં રસ્તામાં જે ડભોલી વિસ્તાર આવે છે તેના અંદરમાં કંઈ આંગણવાડી બનાવવાનું કામ ચાલતું હતું તે દરમિયાન આ ભાઈ ઉપરથી નીચે પડી ગયો। કોઈ પણ જાતની સેફટી કોન્ટ્રાક્ટર કે આપી નથી, કોઈ પણ સુપરવાઇઝર હાજરમાં નથી। એ ભાઈ એ લોકોની બેદરકારીથી મોત થઈ છે, એટલે પરિવારને કાયદાથી ન્યાય મળે એવી અમારી સમાજની માંગ છે અને પોલીસ તંત્રને એટલી બધી કાયદેસર ગુનો દાખલ કરે એવી અમારી માંગ છે। પરિવાર સ્વીકારવામાં નહીં આવે તો માંગ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ડેડ બોડી લઈ નથી જવાના અને અમે પોલીસ કમિશનર કચેરી જઈને હંગામો કરે એવી મારી અપેક્ષા છે।